દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટણીમાં હોબાળો. ચૂંટણી મોકૂફ થતાં રાજકીય માહોલ ગરમાયો. વાવથરાદના દિયોદર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભારે હોબાળો સર્જાતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો. ચૂંટણી સભા દરમિયાન ભાજપના સદસ્યો વચ્ચે અંદરોઅંદર બોલાચાલી શરૂ થતા સ્થિતિ તંગ બની. સભાખંડમાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 સદસ્યો હાજર રહ્યા હતા. ભાજપના સદસ્યો વચ્ચે મતભેદ અને હોબાળા વચ્ચે ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી. દિયોદર તાલુકા પંચાયતની બેઠક ચૂંટણી અધિકારી ડીએન કાછણની અધ્યક્ષતામાં યોજાઈ. ચૂંટણી મુલતવી રાખવાના નિર્ણય બાદ તાલુકા પંચાયત કચેરી બહાર કોંગ્રેસના કાર્યકરો ભારે રોષે ભરાયા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યા. દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વાવથરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ તેમજ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત કોંગ્રેસના આગેવાનો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા. ચૂંટણી અધિકારી અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે બેઠક શરૂ કરવામાં આવી હતી. તો બીજી તરફ દિયોદર પ્રાંત અધિકારીને કાર્યકર્તાઓએ ઘેરી લેતા પરિસ્થિતિ વધુ તંગ બની. પોલીસ વચ્ચે પડતા અધિકારીએ ફરી ઓફિસમાં લઈ જવું પડ્યું હતું. ચૂંટણી અધિકારી સભા ખંડ છોડી બહાર નીકળતા કાર્યકરોમાં વધુ રોષ ફાટી નીકળ્યો અને તાલુકા પંચાયત બહાર ભારે હોબાળો મચ્યો હતો. હોબાળા બાદ પણ કોંગ્રેસના સદસ્યો સભાખંડમાં યથાવત રહ્યા. આ સમગ્ર ઘટનાએ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ઉથલપાથલ વધુ તેજ બનાવી છે. એવા રાણાભાઈ પારેગી, વાવથરા. 12 સભ્યો અને ભાજપના 10 સભ્યોમાં અંદર આંતરિક ડખો થયો, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો. શું કહેવું? આપની જાણકારી પ્રમાણે કહેવા માંગુ છું કે અંદર ડખો થયેલો છે જ નહીં. ભાજપના જે સદસ્યો હતા એમની જોડે બહુમતી ન હોવાના કારણે એમને હોબાળો કરી અને ચૂંટણી સ્થગિત રાખવાની વાત ચલાવી. તમામ સદસ્યો હાજર હતા. તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસના 12, ભારતીય જનતા પાર્ટીના 10, બહુમતી હોવા છતાં પ્રાંત સાહેબે 10:30 થી 11નો ટાઈમ આપેલો હતો. અમે 10:30 આ પરાંગણમાં અમારા પૂર્વ ધારાસભ્ય શિવાબા, અમારું કોંગ્રેસનું મોવડી મંડળ સાથે સૌ અમારા સદસ્યશ્રીઓ હાજર હતા. 12 વાગે સુધી પ્રાંત સાહેબ ના આવ્યા. 12:05 પ્રાંત સાહેબ અહીંયા આવ્યા. 5 મિનિટમાં એમને આ ભાજપના લોકો જે હોબાળો કરતા હતા, જેમની જોડે બહુમતી નથી, એમને સોંભળી અને આ ચૂંટણીને આજે કેન્સલ કરી છે. આ એક લોકશાહીનું હનન કહેવાય. લોકશાહીમાં જ્યારે પ્રતિનિધિત્વ લોકો ચૂંટીને જ્યારે તાલુકા પંચાયત જેવા પ્રતિનિધિ તરીકે મૂકતા હોય ત્યારે આ તંત્રના અધિકારીઓએ ને આજે અમે વિનંતી કરી કે સાહેબ આ પ્રજા આજે હજારોની સંખ્યામાં અહીંયા આવી છે. આ પ્રજાનો એક અવાજે એક સૂર્ય એવી વાત હતી કે ચૂંટણી તટસ્થ અધિકારી આપ હો તો આજે આ ચૂંટણી પૂરી થવી જોઈએ. પણ અત્યારે અધિકારીશ્રીએ એવું કીધું છે કે હવે 27 તારીખે ચૂંટણી રાખીશું અને આ ખરેખર આજના દિવસે આ લોકશાહીનું મહાહનન છે. એવું શું માંગ છે કોંગ્રેસની? કોંગ્રેસની માંગ એ જ છે કે તમામ સદસ્યોની ઠરાવમાં સહીઓ લેવામાં આવી છે. તમામ સભ્યો હાજર છે. ત્યારે ચૂંટણી અધિકારી તટસ્થ રીતે આજના દિવસે ચૂંટણી પૂરી કરે. 5 વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આપવી પડે. એના બદલે છેલ્લા 3 વર્ષથી તાલુકા પંચાયતની ચૂંટણી નથી આપી, જિલ્લાની તાલુકાની, અને 8 વર્ષ થઈ ગયા. અને 8 વર્ષ પછી પણ જ્યારે એમને ચૂંટણી આપી છે ત્યારે ઘણી ગાડી તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટીની જે લોકોએ મત આપ્યા છે, લોકોએ એમને ચૂંટ્યા છે, અને છતાં પણ એમને પચતું નથી. ત્યારે ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારો હતી, બીજી સરકારો હશે, પણ ક્યારેય બહુમતી આવેલા સભ્યોને કે બહુમતી જે પાર્ટીને મળી હોય એને આ રીતે લોકશાહીનું હનન કે લોકશાહીનું હત્યા કરવા માટેનું કામ એ ભૂતકાળમાં કોઈ સરકારોએ કોંગ્રેસને નથી કર્યું. ત્યારે આ લોકો સામદમ દંડ ભેદને અધિકારીઓ, પોલીસ તંત્ર અને પ્રાંત અધિકારીઓ હોય કે ચૂંટણી અધિકારીઓ હોય એમને પણ તટસ્થ રહેવા દીધા નથી. એ આવનાર સમયની અંદર સમગ્ર દેશની અંદર આ એક આ લોકશાહી ખતમ કરવા માટેનું અને બંધારણને ખતમ કરવા માટેનું કામ એ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. હરકીસ કોંગ્રેસ પાર્ટી એ અંગ્રેજો ગોરો સામે લડી હતી અને આજે આવા ચોરો સામે લડશે, અડીખમ રીતે લડશે. અને તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે એમને આપ્યું હતી એટલે આપે, પણ કોંગ્રેસની જ બનશે. વાડા કરવામાં કદી ઓછી ઉતરી નથી તો આજ તો શેની ઉતરે? બરોબર છે. મારા વાઇફ પ્રેગ્નેન્ટ છે, મારા વાઇફ છે અંદર से प्रेग्नेंट છે. એ વોટને પહોંચતા है કે 12 વાગે કે 1 વાગે ઉપર બેસવા માટે તૈયાર છે. અમે ડોક્ટરો અહીંયા બોલાવી દેશું. બાકી આજે હલવાના બોલાવી દેશું. મેડિકલ ટીમ અહીંયા બોલાવશું, પણ બેનની પ્રેગ્નન્સીની અંદર કોઈ તકલીફ નહીં આવવા દઈએ. ઇતિહાસ પણ છે ભારતમાં કે કોઈ સદસ્યને વોટ આપવાનું હતું ને પ્રસૂતિ અહીંયા આગળ થઈ. બાકી વોટ તો આજે જ થશે. એમાં ભાજપનું નામ કપાશે.
અને આ ભાજપનું તો ખાપેલું છે વઢાઈને નીકળ્યા છે પણ મૂકો આ અધિકારીઓ ક્લાસ વન અધિકારીઓ છે અને અમને ધક્કા મારીને એવું કહે છે કે તમે કોણ છો? કોંગ્રેસ પાર્ટીના વાઘ છો બધા. તમે એવું કહો છો કોણ છો એટલે ખોટી વાત કરવાની થતી નથી. દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટી લોકતંત્રની હત્યા કરે છે. દિવસે ને દિવસે નાનીથી મોડીને મોટી ચૂંટણી સુધી એક દિવસ એવો નથી જતો કે જ્યાં લોકતંત્રની હત્યા ના થતી હોય, જ્યાં જનતાને એક દિવસ માટે ડફોળ બનાવવામાં આવે છે. તારીખો ઉપર તારીખો પાડવી, મોનોપોલી સિવાય એમને કોઈ રાજકારણ કરતા આવડતું નથી. આ એ વ્યાજબી નથી. કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ! કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ! કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ! અને તંત્રને પણ શરમ આપવી જોઈએ કે એક પક્ષના ગુલામી ના કરવી જોઈએ. તંત્ર પણ વારે ઘડીએ એમની ગુલામી લોકશાહીનું આનાથી મોટું આનંદ હોય જ ના શકે. અત્યારે અહીંયા કોંગ્રેસના પહેલા એસડીએમ સાહેબે એવું કીધું કે ગાડીને પંચર છે. ટીડીઓ સાહેબે આધિકારિક સૂચના અમને આપી કે એસડીએમ સાહેબની ગાડીને પંચર છે. સભ્યોમાંથી એક બેન છે અત્યારે પ્રેગ્નેન્ટ છે અને એમની સ્થિતિ અત્યારે કફોડી છે અને આ લોકો માહોલ ડોળીને બેનનું બ્લડ પ્રેશર હાઈ કરવાની કોશિશ કરે છે. પણ અમે ભારતીય જનતા પાર્ટીનું બ્લડ પ્રેશર કોંગ્રેસ વાળા હાઈ કરી નાખશું. પણ આ ચૂંટણી આજે થવી જોઈએ. તમે રાજભાઈ મીડિયામાં કહો આજના દિવસમાં ચૂંટણી થવી જોઈએ, નહીં તો ડાયરેક્ટ પરિણામ આપી દો. ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો છે, અમારા 12 સભ્યો છે. 10 સભ્યો વોકઆઉટ કરે એટલે કોઈ ચૂંટણી રદ થઈ જાય? કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ! પરિણામ આજે તેના કારણે પબ્લિક ઉશ્કેરાય, અમારા ઉપર ખોટા કેસ થાય કોંગ્રેસના નેતાઓ ઉપર. અમારા 12 સભ્યો જ્યારે ક્લિયર બહુમતી છે, 10 સભ્યો એમના છે. 1 કલાક અંદર સભ્યો બે સભ્યો બેઠા છે, કોઈ ચર્ચા નથી. અને જેવો અધિકારી આવે છે કે કેવી રીતે બબાલ થાય અંદર, અને ભાજપના અંદરના સભ્યો બબાલ કરે, એમાં કોંગ્રેસના એમનું શું ઓલું થાય? 12 સભ્યો અમારા છે, સ્પષ્ટ બહુમતી છે, છતાં પણ તમે ચૂંટણી કન્ડક્ટ નથી કરવા માંગતા. તમે લેટ શું કામ આવો છો? 11:30 વાગે આવવાનું હોય, લાકડીમાં ચૂંટણી પતી ગઈ અને અહીંયા અધિકારી હાજર નતા. બરોબર સાહેબ, અમારો ઓરડું બહાર પડ્યું ને મારું શિરાબાનું, તો લો એન્ડ ઓર્ડર હચવાશે ને એટલું કહું તમને. ખોટું કરી રહ્યો તમે. કિશોરભાઈ